નમસ્તે મારા વિદ્યાર્થીઓ, આજે આપણે વર્ગ વ્યવહાર એની લેક્ચર સિરીઝ જોવાના છે. તો આમાંથી ઘણા બધા આપણને પ્રશ્નો પૂછાય એવું છે, તો વર્ગ વ્યવહારની લેક્ચર સિરીઝ આપણે ચાલુ કરીએ. ઓકે. અને આપણે એ પણ નક્કી કરશું કે આમાંથી કયા કયા પ્રશ્નો પૂછાય એવું છે. ઓકે, ચાલો તો શરૂઆત કરીએ. વર્ગ વ્યવહાર. વર્ગ વ્યવહાર એટલે શું? મિત્રો, આપણે શિક્ષકો છીએ. શિક્ષકો માટે વર્ગ વ્યવહાર ખૂબ જ મહત્વનો છે કે વર્ગ વ્યવહાર આપણે કઈ રીતે કરીએ છીએ, વિદ્યાર્થીઓ સાથે આપણે કઈ રીતે પ્રક્રિયા કરીએ છીએ. એટલે આના પ્રશ્નો તો પૂછવાના જ છે, અને એટલે જ તો 10 ગુણ, બરાબર, 10 ગુણનું મહત્વ ધરાવે છે. તો જોઈ લઈએ આપણે. અહીં આ વર્ગ વ્યવહાર અને વર્ગખંડની પ્રક્રિયા એની વાત કરીએ છીએ. જો આપણને વર્ગ વ્યવહાર વિશે પૂછાય તો આપણે લખવું વર્ગ વ્યવહાર એ દ્વિધ્રુવી પ્રક્રિયા છે. બરાબર સમજો. વર્ગ વ્યવહાર એ દ્વિધ્રુવી પ્રક્રિયા છે જેમાં બે સજીવો ધ્રુવ કામ કરે છે. અને એ સજીવ ધ્રુવો કોણ છે? તો શિક્ષક અને વિદ્યાર્થી. ઓકે. જ્યારે વર્ગખંડની પ્રક્રિયા છે, બરાબર, એ દ્વિધ્રુવી નથી. સમજો, પરીક્ષામાં જેમ પૂછાય વર્ગ વ્યવહારની પ્રક્રિયા કેટલા ધ્રુવી છે? તો દ્વિધ્રુવી. પણ વર્ગખંડની પ્રક્રિયા કેટલા ધ્રુવી છે? તો દ્વિધ્રુવી નથી લખવાનું. બરાબર. વર્ગખંડની પ્રક્રિયા ત્રિધ્રુવી છે. જો, બરાબર. તો આ ત્રિધ્રુવી પ્રક્રિયામાં ત્રીજો ધ્રુવ તે કયો? તો જોઈએ આગળ આપણે. તો વિદ્યાર્થીને કેન્દ્રમાં રાખીને પ્રક્રિયા થતી હોય છે. શિક્ષક, વિદ્યાર્થી અને શૈક્ષણિક સાધન. જો, આના પર ધ્યાન આપજો. જે ત્રીજો ધ્રુવ છે એ શૈક્ષણિક સાધન છે. બે સજીવ છે અને એક શૈક્ષણિક સાધન છે નિર્જીવ. બરાબર. આ રીતે 3 ધ્રુવ એ વર્ગખંડની પ્રક્રિયાની વાત કરે છે અને 2 ધ્રુવ એ વર્ગ વ્યવહારની વાત કરે છે. ઓકે, ચાલો વર્ગ વ્યવહાર વિશે બીજી વાત જોઈએ કે 35 થી 40 મિનિટના તાસ દરમિયાન શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે અનેક પ્રકારના શાબ્દિક તેમજ અશાબ્દિક વ્યવહારો. આ પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે. આ સવાલ પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે. બરાબર. કે વર્ગ વ્યવહાર દરમિયાન શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે કયા પ્રકારના વ્યવહારો થતા હોય છે? તો શાબ્દિક પણ આવશે ને અશાબ્દિક પણ આવશે. ખ્યાલ આવી ગયો? બરાબર. માત્ર શાબ્દિક નહીં, માત્ર અશાબ્દિક પણ નહીં, પણ બંને શાબ્દિક તેમજ અશાબ્દિક. ક્લિયર છો? બરાબર. એટલે અહીંથી એક પ્રશ્ન નીકળી ગયેલો છે, તો તમે પણ ધ્યાન આપજો. કદાચ આને વિધાન સ્વરૂપે બનાવી દઈ. અને નીચે પણ એક પ્રશ્ન આપ્યો છે. જો, આ પ્રશ્ન પણ ટેટમાં પૂછાઈ ગયેલો છે કે અધ્યયન અધ્યાપન પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થી અને શિક્ષકો વચ્ચે વર્ગખંડમાં થતો આંતરવ્યવહાર એટલે શું? વર્ગખંડમાં થતો આંતરવ્યવહાર એટલે વર્ગ વ્યવહાર. એકદમ સિમ્પલ સવાલ છે. એટલે કે વર્ગ વ્યવહારની એક વ્યાખ્યા જેવી પૂછાઈ ગઈ છે. ઓકે, ક્લિયર છો? બરાબર. તો આપણે પહેલા પેજ પરથી કયા કયા પ્રશ્નો યાદ રાખવાના? તો વર્ગ વ્યવહાર એ દ્વિધ્રુવી છે, શિક્ષક અને વિદ્યાર્થી. વર્ગખંડની પ્રક્રિયા એ ત્રિધ્રુવી છે, શિક્ષક, વિદ્યાર્થી અને શૈક્ષણિક સાધનો. બરાબર. 35 થી 40 મિનિટનો જે તાસ છે તેમાં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે કેવા વ્યવહારો થાય છે? શાબ્દિક તેમજ અશાબ્દિક વ્યવહાર થાય છે. બરાબર છે. અને આ પ્રશ્ન તો પૂછાઈ ગયો છે, કદાચ રિપીટ થાય તો યાદ રાખવું કે અધ્યયન અધ્યાપનની પ્રક્રિયા દરમિયાન શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે થતો વર્ગખંડમાં થતો આંતરવ્યવહાર એટલે શું? તો વર્ગ વ્યવહાર. ઓકે, ક્લિયર છો? ચાલો આપણે આગળ વધીએ. બીજી સ્લાઇડ પર જઈએ. યસ, અહીંયા પણ ઘણા સારા એવા પ્રશ્નો નીકળી શકે એવું છે. ચાલો. વર્ગખંડનું શિક્ષણ કાર્ય વધારે અસરકારક અને જીવંત બને તે માટે વર્ગખંડમાં 3 પ્રકારની આંતરક્રિયા થાય છે. આંતરક્રિયા કેટલા પ્રકારની થાય છે? 3 પ્રકારની. સૌથી પહેલી શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે. બરાબર. એટલે કે ટીચર ગાઈડેડ લર્નિંગ. ઓકે, ચાલો. બીજી પ્રક્રિયા છે વિદ્યાર્થી વચ્ચે. અને ત્રીજી પ્રક્રિયા છે વિદ્યાર્થી અને ઉદ્દીપક સામગ્રી, જે આપણી શૈક્ષણિક સામગ્રી છે એની વચ્ચે. તો કદાચ પરીક્ષામાં વિદ્યાર્થી અને સામગ્રી વચ્ચે એમ પણ પૂછી શકે, વિદ્યાર્થી અને ઉદ્દીપક વચ્ચે એમ પણ પૂછી શકે. ક્લિયર છો? ફરી એકવાર રિપીટ કરી નાખીએ ફટાફટ કે 3 પ્રક્રિયા યાદ રાખવાની છે: શિક્ષક વિદ્યાર્થી, વિદ્યાર્થી અને વિદ્યાર્થી સામગ્રી. ડન. ઇંગ્લિશ નામ પણ જોઈ લઈએ. ટીચર ગાઈડેડ લર્નિંગ, પીયર ગ્રુપ લર્નિંગ અને સેલ્ફ સ્ટડી. હવે જોજો, પીયર ગ્રુપ લર્નિંગ. આ પ્રશ્ન આ વખતનો હોટ ક્વેશ્ચન તરીકે ઓળખી શકાય. પીયર ગ્રુપ લર્નિંગ એટલે શું? કે વિદ્યાર્થીઓ વચ્ચે જે એકબીજા પાસેથી શીખે. બરાબર. દાખલા તરીકે પીયર ગ્રુપ લર્નિંગ જે એનઈપી 2020 છે, એનઈપી 2020માં પીયર ગ્રુપ લર્નિંગ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. એનું કારણ છે કે શિક્ષક તો ભણાવે જ છે, પણ જો વર્ગના કોઈ હોશિયાર છોકરો, બરાબર સમજો, વર્ગનો કોઈ હોશિયાર છોકરો, એને આપણે મોનિટર બનાવીએ અને બાકીના જે 3 થી 4 વિદ્યાર્થીઓને દત્તક આપીએ, તો એ હોશિયાર વિદ્યાર્થી એ 3 થી 4 વિદ્યાર્થીઓને એના જેવો સારો અથવા તો
જે એમને આવડે છે એના કરતાં થોડું સારું એમને આવડી શકે એવા પ્રયત્નોમાં સફળ થાય છે. શિક્ષક કરાવે એના કરતાં એમની જ સાથેનો કોઈ વિદ્યાર્થી તમને ભણાવે ને તો એ વિદ્યાર્થીઓ જે છે એ ઝડપથી એને કેચઅપ કરી શકે છે. બરાબર છે. એટલે એના માટે એક બીજો શબ્દ પણ નીકળશે છે, સમોવડિયા. આ લાસ્ટ ટાઈમની એક્ઝામમાં પૂછાઈ ગયેલો. સમોવડિયા એટલે શું? સમોવડિયા એટલે સમાન ઉંમર ધરાવતા વિદ્યાર્થીઓ, જો સમાન ઉંમરની સાથે સાથે સમાન શારીરિક વિકાસ પણ ધરાવતા હોય છે અને સમાન માનસિક વિકાસ પણ ધરાવતા હોય છે. આ સમોવડિયાનો અર્થ થાય. બરાબર. ક્લાસમાં ભણતો આપણો સહપાઠી જે આપણી ઉંમરનો હોય છે, સાથે સાથે આપણા જેવો શારીરિક વિકાસ પણ ધરાવે છે અને આપણા જેવો જ માનસિક વિકાસ પણ ધરાવે છે. ત્રણે ત્રણ લખજો, ત્રણે ત્રણ યાદ રાખજો. બરાબર. સમોવડિયા એટલે શું? ઓકે. અને પિયર ગ્રુપ લર્નિંગ એ પણ આપણે ખાસ ધ્યાન આપવાનું છે. પિયર ગ્રુપ એટલે વિદ્યાર્થી જ વિદ્યાર્થીને ભણાવે. ઓકે. એનઈપીમાં એનો ઉલ્લેખ છે. ડન. ચાલો, તો એક ટાટનો પૂછાયેલો પ્રશ્ન જોઈ લઈએ. વર્ગખંડમાં થતી 3 પ્રકારની આંતરક્રિયામાં શેનો સમાવેશ થતો નથી? પૂછેલ છે. નથી. હવે આપણને ખબર છે કોનો કોનો સમાવેશ થાય. શિક્ષક વિદ્યાર્થી, વિદ્યાર્થી વિદ્યાર્થી અને વિદ્યાર્થી અને સામગ્રી. તો જોઈએ, શિક્ષક વિદ્યાર્થી તો આ તો આવે, વિદ્યાર્થી વિદ્યાર્થી સી પણ આવશે, વિદ્યાર્થી સામગ્રી બી પણ આવશે, પણ શિક્ષક સામગ્રી આવો વ્યવહારનો ઉલ્લેખ નથી. એટલે આપણો જવાબ શું આવશે? તો ડી આવશે. ઓકે, ડન. એટલે કે થિયરીની સાથે સાથે ટેટ ટાટની એક્ઝામમાં જે આપણા પ્રશ્નો પૂછાઈ ગયેલા છે એ પણ અહીં લઈ લીધા છે. તો કદાચ એ પ્રશ્ન રિપીટ થાય અથવા તો એને આજુબાજુ પ્રશ્ન પૂછાય. બરાબર. એ હેતુથી આપણી આ પીડીએફ તમે વ્યવસ્થિત આ પીપીટી મેં પીડીએફ સ્વરૂપે મૂકો આપણા ગ્રુપમાં. બરાબર કરી નાખજો. ઓકે. ચાલો. ઓકે, ચાલો ત્રીજું જોઈ લઈએ. અમેરિકાની મિશિગન યુનિવર્સિટીના પ્રોફેસર નેડ ફ્લેન્ડર્સે વર્ગ વ્યવહારને 10 સ્ટેજ છે, 10 સોપાન છે એમાં વહેંચેલા છે. જો 10 સોપાનો ક્યાંથી ચાલુ થાય? અહીંયાથી ચાલુ થજો. 1 2 3 4 5 6 7 8 9 અને 10. ઓકે. તો આ 10 ના નામ યાદ રાખવા પડશે. 10 ના નામ તમારે લખવા પડશે અને 10 ના નામ યાદ રાખવા પડશે. એ નામ યાદ રાખો એના કરતાં તો આ ચાર્ટ તમે રેડી કરી નાખો ને એ ઝડપથી થશે. આખો ચાર્ટ તમે રેડી કરો તો સહેલાઈથી થશે અને ઝડપથી થશે. તો સૌથી પહેલા વર્ગ વ્યવહાર જોઈએ. વર્ગ વ્યવહારમાં 2 રીત, ક્યાં તો વ્યવસ્થિત વાતચીત થઈ, ક્યાં તો પછી શાંતિ અથવા તો મૂંઝવણ. ટૂંકમાં એમ કહેવામાં આવે કે જો શિક્ષક વ્યવસ્થિત ભણાવશે તો વાતચીત થશે કોની? શિક્ષક વિદ્યાર્થી વચ્ચેની. બરાબર. એકબીજાનું આપ-લે થશે. પણ જો શિક્ષક બરાબર નહીં ભણાવશે તો વિદ્યાર્થીઓ શાંતિથી બેસી રહેશે, મૂંઝવણ ભરી સ્થિતિમાં બેસી જશે. તો વર્ગ વ્યવહાર અહીંયા જ પૂરો થઈ જાય. વર્ગ વ્યવહાર અહીંયા પૂરો થઈ ગયો, કોઈને કંઈ મળવાનું નથી. બરાબર. શિક્ષક ખાલી નામ પૂરતો વર્ગમાં જાય છે એમ કહેવાય આ સ્થિતિમાં. બરાબર છે. એટલે સૌથી પહેલી સ્થિતિ વર્ગ વ્યવહારની 2, ક્યાં તો વાતચીત ક્યાં તો શાંતિ. એટલે પૂરું થઈ ગયું. અહીંયા પૂરો થઈ ગયો લેક્ચર. બરાબર છે. ચાલો, હવે વાતચીત એકદમ સારામાં સારું વાતાવરણ શિક્ષક બનાવે છે. તો વાતચીત એટલે એના 2 સ્ટેપ. શિક્ષકની વાતચીત, વિદ્યાર્થીની વાતચીત. જો રેડી? શિક્ષકની વાતચીત, વિદ્યાર્થીની વાતચીત. તો વિદ્યાર્થીની વાતચીતમાં એ 2 વસ્તુ વિદ્યાર્થી કરે. ક્યાં તો વિદ્યાર્થી જવાબ આપે. શિક્ષકે બહુ સારી રીતે ભણાવ્યું હોય તો એના પ્રશ્નો પૂછે તેનો શું આપશે? જવાબ આપશે. અથવા તો પહેલ કરશે એટલે કે પોતે પ્રશ્ન પૂછશે. જો વિદ્યાર્થીને જ્યારે ઇન્ટરેસ્ટ આવી જાય ને ત્યારે વિદ્યાર્થી પોતે પણ સામેથી પ્રશ્ન પૂછે છે. એટલે એના 2 સ્ટેજ યાદ રાખવાનો, 8મો અને 9મો. ક્યાં તો વિદ્યાર્થી જવાબ આપે છે પ્રશ્નોના, ક્યાં તો વિદ્યાર્થી શું કરે છે? તો પહેલ કરે છે. એટલે 8 9 અને 10 આ તો આપણને યાદ રહી ગયા. બરાબર. કે 10મો એટલે શાંતિ, એટલે કે શિક્ષક પણ વ્યવસ્થિત નથી ભણાવતો અને વિદ્યાર્થીને પણ ખબર નથી પડતી, એટલે પૂરું થઈ જાય. પણ વાતચીતના 2 ભાગ, એમાં વિદ્યાર્થીની વાતચીત આપણે જોઈ લીધી. બરાબર છે. કે જવાબ આપે અને પહેલ કરે. બરાબર. પ્રશ્નો પૂછે. ડન. ચાલો, હવે આપણે શિક્ષકની વાતચીત જોવાની છે. શિક્ષકની વાતચીતમાં 2 હશે, એક તો પરોક્ષ અને પ્રત્યક્ષ. જો પરોક્ષ અસરમાં શું થશે? એ લાગણીનો સ્વીકાર કરશે. કોની લાગણીનો? તો વિદ્યાર્થીની લાગણીનો સ્વીકાર કરશે, એને સમજશે, એના પ્રશ્નોને સમજશે, સાથે સાથે વખાણ અને પ્રોત્સાહન કરશે, સુધડકો આપશે, શાબ્દિક સુધડકો, અશાબ્દિક સુધડકો. બરાબર. આપણે આગળ ભણવાના છે. સુધડકો આપશે, વિદ્યાર્થીના વિચારનો સ્વીકાર કરશે. ઓકે. વિદ્યાર્થીઓને પ્રશ્નો પૂછશે,
જે તે પાઠને લગતા બધા પ્રશ્નો પૂછશે. તો આ બધી કેવી અસરો છે? પરોક્ષ અસરો. તો અહીંયાથી કેવા પ્રશ્નો પૂછાય? તો એવા પ્રશ્નો પૂછાશે કે નીચેનામાંથી આપેલા કયા અસર શિક્ષકની પરોક્ષ અસરમાં સમાવેશ થતો નથી? તો આ બધી અસરો યાદ રાખવી પડશે તમારે. જો આના પછીની પીપીટીમાં પ્રશ્નો પૂછાયેલા છે તેની આપણે ચર્ચા કરવાના છે. ઓકે, ડન, બરાબર. ચાલો, પ્રત્યક્ષ અસર. પ્રત્યક્ષ અસરમાં શું આવશે? તો વ્યાખ્યાન અને કથન, જે શિક્ષક બોલે છે. શિક્ષક સૂચના આપે છે. શિક્ષક ટીકા કરે અથવા સત્તા સ્થાપે. ઘણા શિક્ષકો શું તો ખીજવાઈ જાય છે. ઘણા શિક્ષકો એમ કહે છે હું જે કહું તે જ સાચું છે. આ બધી બાબત કયા નંબરમાં છે? તો 7મા નંબરમાં. ટીકાને સ્થાપિત કરવાની, સત્તા સ્થાપિત કરવાની. બરાબર છે. ટૂંકમાં નેડ ફ્લેન્ડર્સના જે 10 સ્ટેપ જે છે, બરાબર, એ 10 સ્ટેપ આ પ્રમાણે છે અને ખૂબ ફેમસ છે. તો આપણે આમાંથી પૂછાયેલા પ્રશ્નોની ચર્ચા કરીએ. આના પછીની સ્લાઇડમાં આના પરથી પૂછાયેલા પ્રશ્નો જો તમારી સામે પ્રશ્નો બતાવેલા છે. ઓકે, પ્રોફેસર નેડ ફ્લેન્ડર્સે વર્ગ વ્યવહારના દર્શાવેલા ઘટકોમાં કયા ઘટકનો સમાવેશ થતો નથી? બરાબર, સૂચના આપવી એ તો છે, સત્તા સ્થાપવી એ પણ છે, અધ્યયતાના વિચારનો સ્વીકાર કરવો એ પણ છે, પણ આ TLM નો ઉપયોગ કરવો એવો કોઈ સ્ટેપ મને તો નથી દેખાયો. બરાબર, તમારે જોવો હોય તો તમને બતાવજો. છે ને? ઓકે, તો આની અંદર કયા કયા આવી ગયા? વિચારોનો સ્વીકાર આવી ગયો, સૂચના આપવી આવી ગયા. બરાબર છે, ક્લિયર છો કે? ઓકે, ચાલો. તો TLM નો ઉપયોગ કરો એ એની અંદર નથી, એટલે આપણો જવાબ આવશે બીજો. વર્ગ વ્યવહાર દરમિયાન વર્ગને સાચા અર્થમાં સ્વર્ગ બનાવવા માટે પ્રોફેસર નેડ ફ્લેન્ડર્સ શિક્ષક વિદ્યાર્થી વર્ગના કુલ કેટલા ઘટકો દર્શાવ્યા છે? તો સીધો સવાલ છે, 10 ઘટકો દર્શાવ્યા છે. બરાબર છે. વર્ગ વ્યવહારના ઘટકોનું વર્ગીકરણ દ્રષ્ટિએ વખાણ, પ્રોત્સાહન, કદર ઘટકનો સમાવેશ કઈ બાબતમાં થાય છે? વખાણ આપવો, પ્રોત્સાહન આપવું, કદર આપવું. તો જો એ પૂછાયેલું છે. પરોક્ષ અસર, પ્રત્યક્ષ અસર, શાંતિની પરિસ્થિતિ કે અધ્યયતાની વાતચીત. શાંતિની પરિસ્થિતિ આવશે જ નહીં. આપણે તમે જોઈ ગયા, જો મેં તમને કીધું આ તમારા છે, જો દેખાયું? ઓકે, ક્લિયર છો કે? બરાબર. તો પરોક્ષ અસરમાં શું આવશે? પ્રત્યક્ષ અસરમાં શું આવશે? તો પરોક્ષ અસરમાં લાગણીનો સ્વીકાર, વખાણ, પ્રોત્સાહન, વિચારનો સ્વીકાર આવી ગયો ને. તે શિક્ષકની કઈ અસર છે? તો પરોક્ષ અસર છે. ક્લિયર છો? એટલે આપણો જવાબ શું આવશે? અધ્યાપકની એટલે કે શિક્ષકની પરોક્ષ અસર. આ રીતે ઘણા બધા પ્રશ્નો પૂછાઈ ગયેલા છે આ વર્ગ વ્યવહાર ટોપિકમાંથી. તો આપણે આ વિડીયોને સ્કીપ ના કરાય. આ વિડીયોને સારી રીતે તમે સમજજો, 1 થી 2 વાર જોજો. PDF જે આપણે PDF મૂકું ગ્રુપમાં, તેના પરથી અભ્યાસ કરજો અને આપણે ટાટની પરીક્ષામાં આરામથી આમાંથી માર્ક્સ લેવાના છે. ઓકે, ચાલો આગળ વધીએ આપણે. યસ, વર્ગ વ્યવહારના સોપાનો. આમાંથી અત્યાર સુધી કોઈ પ્રશ્ન નથી પૂછાયો, પણ આપણે સોપાનો યાદ રાખવાના. કદાચ આ વખતે પૂછાઈ જાય તો કેટલા સોપાનો છે? તો 5 સોપાનો. સૌથી પહેલો સોપાન છે ઘટક કંઠસ્થ કરવા. બરાબર, આપણે જે ભણવાના છે તેને કંઠસ્થ કરી નાખવા. સમય 3 સેકન્ડ કીધો છે. સોપાનમાં સમય કેટલો લીધો છે? 3 સેકન્ડનો. ત્યારબાદ વર્ગ વ્યવહારના ઘટકોની સાંકળ બનાવી, એકબીજા સાથે જોડવા. બરાબર, વિષય વસ્તુ છે તેને એકબીજા સાથે જોડવાનું. ત્યારબાદ અવલોકન પત્રકમાં એની નોંધ કરવાની અને ઘટકોનું પૃથ્થકરણ અને અર્થઘટન કરવાના. આમાં તમારે ડિટેલમાં કઈ જરૂર નથી. તમારે ખાલી આ જે સોપાન છે ને 5 સોપાનના નામ યાદ રાખજો. અને વધુ સમય તો કેટલી વાત કરી છે? તો 10 સેકન્ડની વાત કરી છે. તમને કે અવલોકન પત્રમાં કેટલા ઘટકોનો ક્રમ થયો છે? 10 ઘટકોનો ક્રમ દર્શાવ્યો છે. તો આવા ઉપરથી એના પ્રશ્નો તૈયાર કરી દેજો. ઓકે, ક્લિયર છો? બરાબર. તો વર્ગ વ્યવહાર છે, એમાંથી ઘણા પ્રશ્નો પૂછાઈ ગયા છે. 1, 2, 3, 4 અને 5 પ્રશ્નો પૂછાઈ ગયા છે અત્યાર સુધીમાં. 6થો પ્રશ્ન. તો એક સારામાં સારો ટોપિક, નાનો ટોપિક અને વધારે ગુણનો ટોપિક એ આપણો બને છે. તો આપણે